ફેમિલી કેમ છો? મજામાં? બધાને જય માતાજી, જય મા મંગળ, જય દ્વારકાધીશ. તો આજે મેં જો સાડી પહેરી લીધી છે અને રેડી થઈ ગયા છે. હું આઈસ તૈયાર કરી છે. જો આઈસ પ્રેસ આટે છે. આઈસ અમારે એમ કહે છે કે મારે ફઈના ઘરે રહેવાનું છે. એમ કાંઈશ રહેવાનું છે ને બધી તૈયારી કરે છે કે મારા કપડાં લઈ લીજો અને સામું તો જોઈશ. તો મેં કીધું તું છે ને ફઈના ઘરે નહીં રહે. મેં કીધું ઘડીક માઇન્ડ રહીશ. પછી મેં કીધું ઓરું થોડું છે ફઈ તને મૂકવા આવે. મેં કીધું અને અમારે જવાનું છે આયુષના ફઈના ઘરે ગાડિયા થકાઈશ. આયુષને કે મારે રહેવું. તો હું એમ કહું છું ફઈને છે ને દેતા આવો આયુષને રહેવું છે ને. હા પાડેશ પણ દે ને નહીં ઘડી કહી દે. જો સામું જો કેમેરાને સામું જો રહીશ ને. આયુષ કે છે પણ નક્કી નહીં રહે તો રહે એવું છે. એ હું લગાવીશું આને અમારી છોકરીઓ જેવો શોખ છે. બધું લગાઈ કરશે. જો મારું વસ્તુ હોય ને બધું બગાડે. જો કે દડો લઈ લો પછી કે રમવાની શું કહેવાય ગાડી લઈ લો. મેં કે ફાયર બ્રિગેડ જોઈ કે ગામમાં લાવ્યા હતા ને તે દિવસે એ બધું લઈ લો કે મારે રમવા. મેં કીધું એટલું બધું તારે ત્યાં શું કરવું નથી કારણ કે મારે પાછું આવવાનું છે. આજે રજા છે તે દોઢ રજા છે તો મેં કીધું જઈ આવી તે તું ક્યાં નહોતા ઘણો ટાઈમ થઈ ગયો. અમે પોર ગયા હતા આપણે ગયા હતા ફઈના ઘરે. આપણે ફઈને ઘરે ક્યારે ગયા હતા એવું શું કહેવાય રથયાત્રા હતી ને ત્યારે અમે ગયા હતા પોર એમ કંઈક ગયા હતા. તો અત્યારે જઈ છે વર્ષમાં એક વખત જઈ ત્યાં જે કે કરતા હતા બે હાલો સીધી અને ભાઈ અમારે જો નાઇટ કરીને આવ્યા છે સૂતા છે. જે એના પપ્પા ગયા છે કારખાને શરૂ છે. દામ તૈયાર થઈ ગઈ પછી બસમાં જવાનું છે. થાય જતો આને પણ એક શોખ કેટલો છે. બસ આવ્યું બધું રમણ ભમણ કરે છે. પીડ્યો હારો તો વિડીયામાં બન્યા રહેજો અને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયો જોજો લાઈક કોમેન્ટ કરજો. હાલો મિત્રો તો અમે જઈએ છીએ હવે ગાડિયાધાર માતાજીને પૈયા લાગી લેવી. મારે તો બધા ઉતાવળા કેટલા ભી ગયા છો મન મૂકીને તાળું મારવાનું તાળું મારી ઝાડવાનું જો બોટલ મૂકી દીધી છે ને અહીં તાલે ગઈને પાણી પીધા કરે તુલસીમાં. જો આયુષમાં જો બે જોશે ભાઈ અમારે પાડી ગયો છે ફૂડ સલાડ અને અમે જો અહીંયા રોડે એવા છે બસની કાંઠે ઊભા છે. બસમાં જવાનું છે અને રોડ છે હાઈવે રોડ છે. આ બધું કંઈક અલગ અલગ બને છે. જો અહીંયા પાસે ભાઈ અમારા બે પહોંચી ગયા છે ફૂડ સલાડ પીવા. જો ગાડી આજે ઘરેથી આવ્યા 1 મિનિટ નથી થઈ લાગે ફૂડ સલાડ તડકો લાગી આવીશને અમારે કંઈક બીજું લેવું છે. હાલો બસ આવે તારે બેન ઠંડા થઈ જવી. હાલો મિત્રો ફૂડ સલાડ પીવા. બહાર આગળ
કેવો બેઠો છે, મજા આવે છે ને આઈશ? હો એ આઈશને ફઈના ઘરે જવાની ખુશી છે એટલે મજા આવશે. પપ્પા અમારા પાછળ બેઠા છે બધા છે. ઊભી રહે અહીંયા હાંડીડા મહાદેવ મંદિર કામ આવ્યું છે બતાવી શકો. આ પેંડા મસ્ત મળે, ખાવા ભાઈ આવી જાઓ પેંડા. કેવા મસ્ત છે. બસ જાય છે આને થેલો હક દીધો બાપ દીકરાને. મને કે થેલો લઈ લો, મારા હાથમાં વજન હું કેમ લઉં થેલો. આ બજારમાં રહેશે, આ બસ સ્ટેન્ડની પાછળની જ બજાર છે. હા છે ને મુસલમાનની બજાર કહેવાય, મુસલમાન રહે બધે ઝાઝા. હાલા જઈજો બીજા જામાનના દુકાન છે. કેમ છે સારું ને? કઈ ગયા મારા ભાઈ છે? હાલો હાથ પગ ધો. એના ઘરે આવી ગયો છું. આજે હું એને ફોડ્યું. આ બધું એને ફોડ્યું. હું પણ મરી ગઈ. આઈશ અમારે જો નાય છે. અહીંયાનું રસોડું છે જો મારા નણંદનું. જો સ્વતંત્ર હો, એકલા રહેશ, મકાન માલિક નહીં. જો વસી ચાયન રૂમ છે. કુર્તા છે. મોગલમાં છે અહીંયા, જય મોગલમાં. રામાપીર અમારા ઘોડે ભગવાન બહુ છે નહીં તે જો આખું મંદિર. કાનો બસ બસ આવીશ. સચ્ચી બોલે છે કે જો આમ ખિસકોલી બોલે છે ધાબા માથે. તો આમ શીખી રહી છે. ડી સાગર બોલે, ડી સાગર. હા હા તો નથી બતાતો. રાઈસ એમ કહેશે કે મને ન લેતા એમ. જો બીજી આવી કાળી શીખી આવે ને જો. ગરમી બહુ થાય બાપા અહીંયા. ચારે બાજુ આ બંધ છે ને એટલે ગરમી થાય.
આ દરવાજો અંદર બંધ હોય એટલે. હાલો મિત્રો, બ્લોકમાં બેઠા રહેજો. જાય મસ્ત મજાનો તુલસીમાન કેરો છે. મસ્ત તુલસીમાં ગણપતિ દાદા. ના બહાર વહી ગયા કોકના મોઢે તમે ભેસો કે જગ્યા નહીં છે જઈ. હવે કેમ બધું સંભાળતા છે. હાલો મિત્રો, ભૂખ લાગી છે તો ખાઈ લેવી. આથણું છે, શેનું છે? ગુંદાનું આથણું છે. હવે પંખો કરો. સોળી બટેટાનું શાક છે, રોટલી છે, એમાં ફાફડી છે. હરેશભાઈ નાઈને વી પંખો કરો તો એટલે ગરમી થાય છે. કર્યો હવે થોડો જમી લેવી. કાંઈ રોંઢો કહેવાય, શું કહેવાય નાસ્તો. હા સમજો રમતે સડી ગયો. મજા આવી ને આયુષ ભાઈ ના ઘરે. હે આયુષ એ ગાંડા ટાઢું કરે છે. પાણી કાઢે ને તો ટાઢિયા આવે ને આયુષને મજા આવે છે. કાંઈશ સારી બાજુ ધોળ્યા ધોળ. જો ભજીયા બનાવે છે. હાલો મિત્રો, ભજીયા ખાવા. જો બટેટાની પૂરી, પછી પત્તી ભજીયા ને જે ડુંગળીમાં બનાવવાના છે. હાલો આવી જાઓ ભજીયા ખાવા બધા મિત્રો મારા નણંદના ઘરે. તમારા આયુષના ભાઈ આયુષ આવડા સિસ્ટમ હે બના દે બનવા હાકલો હોય બના મારા પાંકોડી પાસ આવી જાય એક બે હાલો ફેમિલી આવી જાઓ જમવા. જો ભજીયા બનાવ્યા છે, આથનું કેરીનું સેવ ટમેટાનું શાક, રોટલી બધા જમવાના છે જમવા. હાલે આવીશ. જમવા થાંભલે વળ ખાય છે ને કાંઈ